ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। હર્ષદ પરમારને ઉમરેઠ બેઠક પર ભાજપે ટિકિટ આપી છે। ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર ભાજપના ઉમેદવાર છે। ગોવિંદ પરમારના નિધન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે આણંદના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી આગામી 23મી એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે। એ માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેના માટે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજથી ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થયું છે, જેથી ઉમેદવારો આજથી ઉમેદવારો પત્ર ભરી શકશે। ભાજપનો માસ્ટર સ્ટ્રોક છે કે ઉમરેઠ પેટા ચૂંટણીમાં ગોવિંદ પરમારના દીકરાને આપી ટિકિટ। હર્ષદ ગોવિંદભાઈ પરમાર અમારા ઉમરેઠના આ વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર છે। પાર્ટીની જે કામ કરવાની પદ્ધતિ છે એ પ્રમાણે 38 વર્ષના યુવા જેને પાર્ટીએ તક આપી છે, કુલ મળીને ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને સ્વ ગોવિંદભાઈ પરમારને ખૂબ જ જનસમર્થન મળી રહ્યું હતું અને ગોવિંદભાઈ પરમારની એ વિધાનસભા વિસ્તારમાં જે કામગીરી છે એ કામગીરી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું બૂથથી શરૂ કરીને મંડળથી શરૂ કરીને વિધાનસભા ક્ષેત્ર સુધીનું સંગઠન, એ સંગઠનની શક્તિ સાથે સાથે ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી, આ બધાનો સરવાળો કરીને કુલ મળીને ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જેને આપણે કહીએ એ પ્રમાણે ગોવિંદભાઈ પરમારને જે ગઈ વખતે 26,000 કરતાં વધારે લીડ મળી હતી એના કરતાં પણ વધારે લીડથી આગામી ચૂંટણીમાં ઉમરેઠની પ્રજાનું જનસમર્થન ભારતીય જનતા પાર્ટીને મળશે। હર્ષદભાઈ કુલ મળીને વિસ્તારમાં એમની લોકપ્રિયતા પણ ખૂબ છે, સાથે સાથે વિસ્તારમાં એક સામાજિક સેવક તરીકે પણ એમણે એમની અનેક કામગીરીનું ભાથું છે। સ્વ ગોવિંદભાઈ પિતાશ્રી સાથે પણ રાજકીય પ્રવૃત્તિમાં એ જોડાયેલા હતા અને અનેક રાજકીય કામગીરીમાં એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉમરેઠની પ્રજા ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે।